જય માતાજી। મારા ઘણા એવા ફોલોવર્સ કે જે મારા ભાઈ બહેનો એમના ઘણા ટાઈમથી મને સવાલો રહેતા હોય છે। તો ઘણા ભાઈ બહેનોનો એવો સવાલ છે કે જેને આપણે પ્રેમ કરતા હોઈએ એની આપણી કદર ન થાય અને સામે પક્ષે આપણે પ્રેમ કરવા છતાં પણ સામે પક્ષે આપણે પ્રેમ ન મળે તો એના માટે શું કરવું। તો સૌપ્રથમ હું એમને જણાવીશ કે પ્રેમ જે છે એ કિંમત કરાવવાની કે કદર કરાવવાની કોઈ બાબત છે જ નહીં। પ્રેમમાં હંમેશા ઓગળવાનું હોય છે, પ્રેમમાં પીગળવાનું હોય છે અને પ્રેમમાં મેળવવા કરતાં ખોવાઈ જવાનું વધારે હોય છે। પ્રેમ એ સમર્પણ છે, પ્રેમ એ ત્યાગ છે। તો પ્રેમ જો કે તમે મને ચાહો તો જ હું તમને ચાહું તો એ વાલ નહીં પણ વ્યવહાર જેવું લાગે। પણ તમે જેને ચાહો છો એ સામે પક્ષે તમને ચાહે કે ના ચાહે પણ તમે બસ નિરંતર એમને ચાહતા રહો, એ જ સાચો પ્રેમ છે। કારણ કે ત્યારે તમારે એ વ્યક્તિને નહીં પણ એ વ્યક્તિના એક અસ્તિત્વને ચાહવાનું છે। જો સાચો પ્રેમ હશે તો બસ તમે વ્યક્તિના સામે તરફથી એને પ્રેમ મળે છે કે નહીં એવી ભાવના ના રાખો પણ બસ માત્ર ને માત્ર એના અસ્તિત્વને ચાહતા રહો, તો સાચો પ્રેમ એ સાર્થક છે। સવાલ નંબર 2, જેમાં એક સવાલ એવો પૂછવામાં આવ્યો છે કે જ્યારે આપણે કોઈ પણ પ્રકારના કાર્યક્રમો કરી રહ્યા હોઈએ ત્યારે એવા કાર્યક્રમોમાં કેવા વ્યક્તિઓની ઉપસ્થિતિ રહેવી જોઈએ અને કોના સન્માન થવા જોઈએ। તો આ સવાલના જવાબમાં હું માત્ર એટલું જ કહીશ કે કાર્યક્રમ રાજકીય ક્ષેત્રનો હોય, ધાર્મિક હોય કે સામાજિક હોય, પણ જ્યારે એ કાર્યક્રમનો આપણો કોઈ એક હેતુ હોય છે અને એ હેતુ હંમેશા આપણે પરિવર્તનનો ઈચ્છતા હોઈએ છીએ કે કોઈ પણ જે હોય છે એની અંદર એક સારું એવું પરિવર્તન આવવું જોઈએ। તો કાર્યક્રમ એવો થવો જોઈએ અને જે એ કાર્યક્રમના મંચ ઉપર એવા વ્યક્તિઓ બિરાજમાન થવા જોઈએ કે કાર્યક્રમ પણ કોઈ પ્રદર્શનનો નહીં પણ પરિવર્તનનો રહેવો જોઈએ અને એવા મહાનુભાવોને આમંત્રિત કરવામાં આવે, એવા મહાનુભાવોના સન્માન કરવામાં આવે કે જેમના થકી, જેમના વિચારો થકી એક કાર્યક્રમ કોઈ પણ હોય એ વ્યક્તિનું કે કાર્યક્રમનું પ્રદર્શન ન હોય જે માત્ર ને માત્ર પરિવર્તનને ઝંખતું હોય। પછી એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેનાર વ્યક્તિઓ કોઈ પૈસા કે વયથી મોટો ના હોય તો ચાલે પણ ઉંમરથી ભલે નાનું હોય પણ વિચારોથી મહાન હોવો જોઈએ। ખરેખર આવા પરિવર્તનને જે લાયક વ્યક્તિ હોય એમના જ સન્માન થવા જોઈએ। પ્રશ્ન નંબર 3 એમાં લખેલું છે કે રાત્રે ઊંઘ ના આવે અને ખૂબ જ વિચારો આવ્યા કરે તો શું કરવું। પણ ઊંઘ કયા કારણથી નથી આવતી એવો કોઈ ચોખવટ નથી કરેલી, એટલા માટે કહીશ કે આપણા સાહિત્ય સમજાવે છે કે વ્યક્તિને કયા કારણથી ઊંઘ નથી આવતી। તો આપણો એક પ્રચલિત દોહો તો એમ કહે છે કે ઊંઘ ન આવે ત્રણને કહો સખી કિયા, એક તો પ્રીત વછોયા બહુરીણા અને જેના વેરે ખટકે હૈયા। કે આ ત્રણને ઊંઘ ના આવે કે એક તો જેને પ્રેમની અંદર વિરહ મળેલો છે કે પ્રેમની પીડા જે છે એ એને સતાવે છે, તો આવા જે વિરહ દિલના વ્યક્તિઓ જે છે એને ઊંઘ ના આવે કે પ્રીત ન આવે ત્રણને કહો સખી કિયા, પ્રીત વિછોયા બહુરીણા જેની ઉપર બહુ દેણું થઈ ગયું હોય એને ઊંઘ ના આવે અને બીજું કે વેરે ખટકે હૈયા કે જેની ઉપર ઘણા બધા વેરીઓ વધી ગયા હોય, વેરના મંડાણા હોય, આવા 3 પ્રકારના વ્યક્તિઓને ઊંઘ નથી આવતી। આની અંદર આપની કોઈ ચોખવટ નથી કરેલી કે કયા કારણસર ઊંઘ નથી આવતી, એટલે વિશેષ આપને એક આટલા દોહાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ। તો મારા ફોલોવર્સ એવા મારા ભાઈ બહેનોના ઘણા એવા સવાલના મેં જવાબ ક્યાંક મારા અભ્યાસના હિસાબથી આપ્યા છે તો ક્યાંક અનુભવના હિસાબથી આપ્યા છે અને ઘણા લોકોના સવાલોના જવાબ રહી પણ ગયા છે। તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચોક્કસથી લઈ લઈશું અને આપને પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને ફેસબુક અથવા ઇન્સ્ટામાં મેસેન્જરની અંદર જણાવશો। જય માતાજી, જય દ્વારકાધીશ।